આપનું સ્વાગત છે। લોકસભા 2024ની ચૂંટણીને લઈને કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીની ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી પદે નિમણૂક કરાતા તેમજ જમ્મુ કાશ્મીરના ઇન્ચાર્જ પ્રભારી તરીકે નિમણૂક કરાતા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। પાલડી રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકર્તાઓ દ્વારા મીઠાઈ ખવડાવીને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આ બાબતે ખુશી વ્યક્ત કરતા કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા મદનલાલ જયસ્વાલે શું કહ્યું આવો જાણીએ। ગુજરાતનું સંગઠન વધારે મજબૂત થશે અને કોંગ્રેસ પાર્ટીને એક મજબૂત નેતા અને ગુજરાતની જનતાની નસે નસ પાડનાર ભરતસિંહ સોલંકીજીને જે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ મહત્વ આપીને મહામંત્રી બનાવ્યા છે તે બદલ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। તમે જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં કાર્યકરો આ કાર્યક્રમને ઉત્સાહની જેમ મનાવી રહ્યા છે। ભરતસિંહ સોલંકીજીનું સ્વાગત કરવા જમ્મુ કાશ્મીરના પ્રભારી બનાવ્યા છે और ખાસ કરીને ગુજરાતમાંથી મોકલી રહ્યા છે। કેટલા એમાં ફલદાયક રહેશે કોંગ્રેસ પાર્ટી માટે? જમ્મુ કાશ્મીરની અંદર તેમની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક રહેશે અને તેઓ સંગઠનના પહેલેથી વ્યક્તિ રહેલા છે એટલે સંગઠનને ખૂબ જ મજબૂત કરશે અને આવનારા સમયમાં સારા પરિણામો લાવી બતાવશે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।